દર વર્ષે 26મી જાન્યુઆરી આપણે દિલ્હીના કર્તવ્ય પંથ પર ભારતની શક્તિ જોઈએ છે, પણ શું તમે ક્યારે રાષ્ટ્રપતિ ભવનનું ઇન્વિટેશન કાર્ડ જોયું છે? આ વખતે આ કાર્ડ માત્ર કાગળનો ટુકડો નથી, પણ ઉત્તર પૂર્વ ભારતની કલા અને સંસ્કૃતિનો જીવંત દસ્તાવેજ છે. ચાલો જોઈએ શું છે આ ખાસ પેટીની અંદર. આ વખતે આ ભવ્ય ઇન્વિટેશન તૈયાર કર્યું છે આપણા ગુજરાતના ગૌરવ સમાન NID એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદે. સૌથી પહેલા નજર પડે છે આ સુંદર વાંસની બનેલી પેટી પર, જે ત્રિપુરાની કારીગરીની ઓળખ છે. પેટી ખોલતા જ દેખાય છે આસામનું પ્રખ્યાત ગોગોના અને મણિપુરમના ખાસ લોંગપી બ્લેક પોટરી જેવી અમૂલ્ય ભેટ. એટલું જ નહીં, મેઘાલય, સિક્કિમ અને નાગાલેન્ડની દુર્લભ જડીબુટ્ટીઓ અને હાથે વણેલા કાપડના નમૂના પણ આમાં સમાવવામાં આવ્યા છે. મિત્રો, આ એક કાર્ડ પાછળ 350થી પણ વધુ લોકોની 90 દિવસની મહેનત છે, જેમાં 200 જેટલા ગ્રામીણ કારીગરોએ પોતાના હાથે આ વસ્તુઓ બનાવી છે. ભારત સરકાર આના દ્વારા દુનિયાને સંદેશ આપી રહી છે કે ભારતનું ભવિષ્ય તેના પરંપરાગત કૌશલ્યમાં છુપાયેલું છે. અષ્ટલક્ષ્મી એટલે કે નોર્થ ઇસ્ટના 8 રાજ્યોની આ ઝલક જોઈને કોઈ પણ ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. તો આ હતું 2026ના પ્રજાસત્તાક પર્વનું ખાસ આમંત્રણ. કલા, સંસ્કૃતિ અને આધુનિકતાનો આ અદ્ભુત સંગમ. તમને કેવો લાગ્યો? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને જય હિન્દ લખવાનું ભૂલતા નહીં.